જય શ્રી કૃષ્ણ મિત્રો, હું દીપાલી અમીન તમારા બધાનો મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું. આજે હું તમારી સાથે શેર કરીશ હાઈ પ્રોટીન અને ફાઇબરયુક્ત મૂંગલેટથી બનેલ પેનકેકની રેસીપી. આ પેનકેક બનાવવા ખૂબ જ સરળ છે અને જે ખૂબ જ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. સાથે જ આ પેનકેકને તમે બ્રેકફાસ્ટમાં ખાઈ શકો છો, બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને જ્યારે પણ તમને કંઈક નવો નાસ્તો ખાવાનું મન થાય ત્યારે પણ બનાવીને ખાઈ શકો છો. તો ચાલો આ ટેસ્ટી હાઈ રીચ પ્રોટીન મૂંગલેટ બનાવવાનું શરૂ કરીએ. તો એકદમ ટેસ્ટી મૂંગલેટ પેનકેક બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલી પીળી મગની ફોતરા વગરની દાળ લીધેલી છે. હવે આ દાળને આપણે પાણીથી સારી રીતે સાફ કરી પાણી એડ કરી ઢાંકણ બંધ કરી 2 થી 3 કલાક માટે પલળવા રાખી દઈએ. તો લગભગ 3 કલાકનો સમય થઈ ગયો છે અને હવે દાળને જોઈએ તો તમે જોઈ શકો છો કે દાળ સારી રીતે પલળી અને ફૂલી ગઈ છે અને દાણાને ચેક કરીને જોઈએ તો તે તરત જ તૂટી જાય છે, મતલબ કે તે સારી રીતે ફૂલી અને સોફ્ટ થઈ ગઈ છે. તો હવે તેમાં રહેલું બધું જ પાણી નીકાળી લઈએ. તો મેં અહીંયા એક મોટી ગરણી લીધેલી છે, તેમાં દાળને એડ કરી બધું જ પાણી નીકાળી લીધેલું છે. હવે આ દાળને આપણે ગ્રાઇન્ડ કરવાની છે. તો તેના માટે મેં અહીંયા એક મિક્સર જાર લીધેલું છે, તેમાં દાળને ગ્રાઇન્ડ કરવા માટે એડ કરી દઈએ. સાથે જ તેમાં 5 ચમચી જેટલો હળદર પાવડર અને 1 ઇંચ આદુનો ટુકડો એડ કરી દઈએ. સાથે જ મેં અહીંયા 1/4 કપ જેટલું પાણી લીધેલું છે, તેને એડ કરી દઈએ. અહીંયા આપણે દાળની સ્મૂથ પેસ્ટ બનાવવાની છે, પણ એકસાથે વધુ પડતું પાણી એડ નથી કરવાનું. હવે ઢાંકણ બંધ કરી બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો હવે તમે જોઈ શકો છો કે દાળ સારી રીતે ગ્રાઇન્ડ થઈ અને આપણી સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. સાથે જ મારે ફરીથી બીજી 2 મોટી ચમચી જેટલા પાણીની જરૂર હતી, તો તે મેં એડ કરેલું છે. હવે આ મિક્સરને આપણે મિક્સિંગ બાઉલમાં નીકાળી લઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે બેટરની કન્સિસ્ટન્સી મીડિયમ થીક છે. તો આપણે બેટરની કન્સિસ્ટન્સી આ રીતની જ રાખવાની છે, તેમાં વધુ પડતું પાણી એડ કરી તેને પતલું નથી કરવાનું. હવે તેમાં આપણે વેજીટેબલ્સ એડ કરીશું. તો તેના માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી લીધેલી છે. સાથે ઝીણે સમારેલું એક મીડિયમ સાઇઝનું ટામેટું અને એક મીડિયમ સાઇઝનું ગાજર ઝીણું સમારી લીધેલું છે. તમે ગાજરને ગ્રેટ કરીને પણ એડ કરી શકો છો. સાથે જ અહીંયા તમને જે પણ વેજીટેબલ્સ પસંદ હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો. હવે આપણે તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. તેની સાથે મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ, 2 મોટી ચમચી જેટલા ઝીણા સમારેલા ફ્રેશ કોથમીરના પાન, 1 નંગ ઝીણા સમારેલા લીલા મરચાંના ટુકડા, સાથે જ 8 થી 10 નંગ જેટલા મીઠા લીમડાના પાન લીધેલા છે, તેને એડ કરી દઈએ. તો મીઠા લીમડાના પાન એડ કરવાથી પેનકેકમાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. સાથે જ 1 ચમચી જેટલું જીરું અને સ્વાદ મુજબ મીઠું એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. મેં અહીંયા ડુંગળી એડ કરી છે. જો તમે ડુંગળી ન ખાતા હો તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તો હવે તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ અને આપણું મીડિયમ થીક કન્સિસ્ટન્સીવાળું બેટર બનીને તૈયાર છે. હવે તૈયાર કરેલા આ બેટરમાંથી ફટાફટ પેનકેક બનાવવા માટે મેં અહીંયા 1 ચમચી જેટલો ઈનો લીધેલો છે. જો તમારા પાસે ઈનો ના હોય તો તમે તેના બદલે અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર અથવા તો ચપટી બેકિંગ સોડા એડ કરી શકો છો. પણ જો તમે બેકિંગ સોડા એડ કરો તો તમારે તેને એક્ટિવ કરવા માટે લીંબુનો રસ કે પછી દહીં એડ કરવું પડશે. મારી પાસે ઈનો છે અને જે કન્વિનિયન્ટ છે તો તેને એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ. તો હવે તમે જોઈ શકો છો કે ઈનો એડ કરવાના લીધે બેટર ફૂલીને ડબલ થઈ ગયું છે. હવે આપણે તેમાંથી ફટાફટ પેનકેક બનાવી લઈએ. તો તેના માટે મેં અહીંયા એક નાની સાઇઝનું પેન લીધેલું છે, તેને ગરમ કરી લીધેલું છે. હવે તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને હવે તૈયાર કરેલા બેટરમાંથી 2 મોટા ચમચી જેટલું બેટર એડ કરી દઈએ અને હવે ઢાંકણ બંધ કરી સારી રીતે તેને એક સાઈડથી કૂક કરી લઈએ. તો ઢાંકણ બંધ કરવાથી સ્ટીમ બને છે અને પેનકેક
અંદર સુધી સારી રીતે કૂક થઈ જશે. તો લગભગ 2 મિનિટનો સમય થઈ ગયો છે અને હવે ઢાંકણ ખોલી પેનકેકને પલટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો કે તે એક સાઈડથી ખૂબ જ સારી રીતે કૂક થઈ ગયેલું છે. હવે ફરીથી 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને તેને પણ ઢાંકણ બંધ કરી બીજી બાજુથી સારી રીતે કૂક કરી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટનો સમય થઈ ગયો છે અને હવે ઢાંકણ ખોલી મૂંગલેટને જોઈએ તો તમે જોઈ શકો છો કે તે બીજી બાજુથી પણ સારી રીતે કૂક થઈ ગયું છે. તેની સાથે છરીની મદદથી ઉપરની બાજુ આ રીતે કટ લગાવી દઈએ, એટલે જો બેટર અંદરથી પણ કાચું હશે તો સ્ટીમ થવાના લીધે તે અંદર સુધી સારી રીતે કૂક થઈ જશે. તો હવે મૂંગલેટને બંને બાજુથી પલટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો કે તે ખૂબ જ સરસ રીતે કૂક થઈ ગયું છે. તો હવે તૈયાર થયેલા પેનકેકને પ્લેટમાં લઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ ફટાફટ આપણા મૂંગલેટ બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આ જ રીતે બધા જ મૂંગલેટ બનાવીને તૈયાર કરી લઈએ. અને હવે હું તૈયાર થયેલા મૂંગલેટને તમને તોડીને બતાવું. તો તમે જોઈ શકો છો કે તે ખૂબ જ સરસ રીતે અંદરથી કૂક થયેલા છે અને સોફ્ટ પણ બન્યા છે. તો હવે તૈયાર થયેલા ગરમા ગરમ મૂંગલેટને સર્વ કરી લઈએ. મેં આ મૂંગલેટને ટોમેટો સોસ, કોથમીર ફુદીનાની ચટણી સાથે સર્વ કર્યા છે. તમે તમારી મનપસંદ ચટણી સાથે તેને સર્વ કરી શકો છો. તો જોઈને ફ્રેન્ડ્સ તમે કે મગની દાળ સાથે એકદમ હેલ્ધી નાસ્તો ફટાફટ બનાવવો કેટલો સરળ છે. તો તમે પણ એકવાર આને જરૂરથી ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઈક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.